નમસ્કાર, આપ સૌને સૌપ્રથમ રામ રામ મારા। આજના વિડીયોમાં મિત્રો આપણે એવા ટોપ 5 થી 6 સમાચાર જોવાના છે જે આપના માટે જોવા ખૂબ જ મિત્રો જરૂરી છે। સૌથી પહેલાં હું સમાચારની વાત કરું મિત્રો તો જનધન બેંક ખાતામાં ધારકો માટે એક સહાય છે। આ સહાય મિત્રો પહેલાં આપણને 5,000 રૂપિયામાં આપવામાં હતા। 5,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ થતી હતી। હવે આ ઓવરડ્રાફ્ટ જે છે એ મિત્રો 10,000ની થાય છે। કોને કોને મિત્રો લાભ મળશે તો ખેડૂતને, સામાન્ય માણસને અને જે મજૂરી કરવા આવે છે એને મિત્રો આ લાભ મિત્રો મળશે। વાત કરીએ આપણે ડુંગળીના ભાવમાં મિત્રો વધારો થવાની શક્યતા છે। એપ્રિલના મહિનાથી પછી જેટલા પણ મહિના આવે મિત્રો એમાં ડુંગળીના ભાવમાં મિત્રો વધારો થશે। એનું મોટામાં મોટું કારણ હું જણાવી દઉં આપણને કે ડુંગળીના નિકાસમાં મિત્રો 20%ની જે ડ્યુટી પહેલાં લાગતી હતી એ સરકાર દ્વારા મિત્રો આ જે ડ્યુટી છે એ મિત્રો હટાવી દેવામાં આવી છે। એટલે કે ડુંગળીના ભાવ જે છે મિત્રો એ હવે આપણને આવતા મહિનોમાં ચડતા જેવા દેખાવા મળશે। મિત્રો મહિલાઓ માટે એક નવી યોજનાઓ છે મિત્રો 21 થી 60 વર્ષની આર્થિક રીતે જો કોઈ પણ મહિલા હોય તો એને માટે મિત્રો 2,200 રૂપિયા જે છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે। પરંતુ આ જે યોજના છે મિત્રો એ દિલ્હીમાં અને રાજસ્થાનમાં મિત્રો લાગુ થઈ છે। ગુજરાતમાં હંમેશા કોઈ પણ યોજનાઓ જો આ બે રાજ્યોમાં આવે તો ગુજરાતમાં મિત્રો નથી આવતી। આને માટે માંગ ઉપાડવી પડે છે। આવું કેમ એક મને ક્વેશ્ચન માર્ક છે એક મારામાં, તો એ તમે મિત્રો કમેન્ટ કરીને જણાવી દેજો કે કોઈ પણ યોજના હોય મિત્રો, પૈસાની યોજના હોય ને એટલે ગુજરાત હંમેશા વાહે જ હોય। સરકાર ભલે એક જ હોય, રાજ્ય બે છે, સરકાર એક રાજ્યમાં જો વસ્તુ કરી શકતી હોય તો આ રાજ્યમાં પણ મિત્રો કરી જ શકે। પરંતુ એક ક્વેશ્ચન માર્ક છે મિત્રો, આનો જવાબ તમે મને કમેન્ટમાં આપી શકો છો। બીજા હપ્તાની મિત્રો વાત કરું તો PM કિસાન સન્માન નિધિમાં જે ખેડૂતો છે તેને વાર્ષિક 6,000 રૂપિયા મળતા હતા એને બદલે હવે એક ખેડૂતોને મિત્રો 9,000 રૂપિયા મળશે। પરંતુ આમાં પણ એક ટ્વિસ્ટ છે। ટ્વિસ્ટ એ જ છે મિત્રો કે આ જે સેવા છે મિત્રો એ રાજસ્થાન અને દિલ્હીમાં જ લાગુ કરવામાં આવી છે અને આ ગુજરાતમાં મિત્રો નથી કરવામાં આવી। આની એક ગુજરાતમાં માંગ ઉપાડવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા કદાચ મિત્રો પહોંચતી નથી, કાં તો પહોંચે છે તો સરકાર મિત્રો ધ્યાન નથી આપતી, એવું પણ મિત્રો આપણે માની શકીએ। બીજી યોજનાની મિત્રો વાત કરું તો સ્માર્ટફોનની યોજના છે મિત્રો। આ ખેડૂતો જે છે એને જો એ સ્માર્ટફોન મિત્રો ખરીદે તો એને 6,000 રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવે છે અથવા મિત્રો 40% એનું સહાય મિત્રો આપવામાં આવશે। આનું રજિસ્ટ્રેશન કરવા માટે તમે આઈ ખેડૂતની જે વેબસાઇટ છે એના ઉપર મિત્રો તમે રજિસ્ટ્રેશન કરી શકો છો અને તમારી પાસે એક GST વાળું અને EMIનું મિત્રો બિલ હોવું જોઈએ। આ બિલ તમારી પાસે હોય અને તમે જો મોબાઈલ લેવા માંગતા હોય તો 6,000 રૂપિયા જે છે એ મિત્રો સરકાર ભરશે। એટલે કે ધારો કે મારો મોબાઈલ જે છે એ 12,000નો હોય તેમાંથી 6,000 રૂપિયા જે છે મિત્રો એ સરકાર હવે મિત્રો ભરશે। એ બીજા સમાચારની મહત્વના સમાચારની મિત્રો વાત કરું તો 20મા હપ્તા ઉપર 20મો હપ્તો જે છે એ જુલાઈ મહિનાની અંદર 20 થી 25 તારીખની અંદર આવવાની પૂરેપૂરી મિત્રો આશંકા છે। અને હા, તમારી જે KYC છે મિત્રો એ સંપૂર્ણ રીતે તમે તૈયાર રાખજો। એની પછીની મિત્રો વાત કરું તો ટ્રેક્ટરની સહાયની યોજનાઓ મિત્રો આવાઈ છે ગુજરાતની અંદર। ખેડૂતોને ટ્રેક્ટર જો મિત્રો ખેડૂતો ખરીદતા હોય તો એને 1 લાખ રૂપિયાની સબસિડરીની મિત્રો સહાય જે છે એ એપ્રિલના મહિનાથી મિત્રો લાગુ થવાની છે। એના પછીને મિત્રો હું સમાચારની ઉપર વાત કરું તો રાશન કાર્ડમાં મિત્રો જે KYC છે મિત્રો એ ફરજિયાત છે। 30 એપ્રિલ છેલ્લી તારીખ છે। જો તમે રાશન કાર્ડની અંદર KYC ના કરેલું હોય અથવા તમે બીજાના નામે રાશન ઉપાડતા હોય તો જે તમારું રાશન છે મિત્રો એ બંધ થઈ શકે છે મિત્રો। એના પછીના મિત્રો હું સમાચારની વાત કરું તો જે આપણો ગેસનો બાટલો છે, ગેસનો સિલિન્ડર છે મિત્રો એ આપણે ભરાવતા હોઈએ તો એના ભાવમાં મિત્રો વધારો થયો છે। જ્યાં તમે 503 રૂપિયા ભરતા હતા ત્યાં હવે તમારે 553 ભરવા પડશે। જ્યાં તમે 803 રૂપિયા ભરતા હતા ત્યાં તમારે હવે મિત્રો 853 રૂપિયા મિત્રો હવે ભરવા પડશે। તો આજના સમાચારમાં મિત્રો એટલું જ। હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે અને હા, ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો આ ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।